નમસ્કાર, હું વિશ્વાસ સોની ઓનલાઈન ટીવી ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચાર। વડનગરની દ્રષ્ટિ હોસ્પિટલના ડોક્ટર વસંત પટેલ સામે સકંજો કસાય તેવી સ્થિતિ। વડનગરમાં સર્જન ડોક્ટરે ગાયનેક ઓપરેશન કરી નાખ્યું। મહિલા દર્દીનું મોત થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। દ્રષ્ટિ હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ ઓપરેશન બાદ હવે ડોક્ટર ભરાયા તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। ડોક્ટર વસંત પટેલ સામે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। તપાસમાં ક્લિનિકલ એક્ટમાં નોંધણી અલગ અને હોસ્પિટલનું નામ અલગ હોવાની વિગતો પણ સામે આવી છે। એક્ટ હેઠળ મેડિકલ અને સર્જિકલ હોસ્પિટલના નામે નોંધણી છે, જ્યારે હોસ્પિટલ બોર્ડમાં માત્ર દ્રષ્ટિ નામનો ઉલ્લેખ પણ ચર્ચાનો વિષય બન્યો છે। આ મામલે પણ ડોક્ટરને નોટિસ આપવામાં આવી છે। ઓપરેશન મામલે આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ થશે તેમ જણાવવામાં આવ્યું છે। મહિલા પરિવારજનોએ પણ આ બાબતે મહિલાનું મોત શંકાસ્પદ મોત ગણાવી વડનગર પોલીસ મથકે અરજી આપી હતી। વડનગર વિસ્તારમાં 15 વર્ષથી વધુ જૂની પ્રતિષ્ઠિત ગણાતી હોસ્પિટલની છબી ખડાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજ પર ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। એ ઘટના સાચી છે કે એક દર્દી છે જેનું ઓપરેશન કોથળીનું ઓપરેશન થયા પછી બીજા દિવસે એમનું મૃત્યુ થયું છે અને એના માટે ગઈકાલે અમારી ઉપર CDHO દ્વારા કાગળ આપવામાં આવેલો છે અને એના અનુસંધાને આજે મેં મારી ટીમ મોકલી છે તપાસ અર્થે અને CEના રજિસ્ટ્રેશન અર્થે એ લોકો તપાસ કરીને આવશે, પછી અમને એના વિશે વિસ્તૃતમાં ખબર પડશે। અત્યારે તો આપણને ખબર નથી કે કોણે ઓપરેશન કર્યું છે અને એમની ડિગ્રી શું છે, એટલે અમારા અધિકારીઓ જે આજે ગયા છે એ લોકોની વિઝિટ પછી જ આપણને ખબર પડશે કે ઓપરેશન કરનાર ડૉક્ટર ક્વોલિફાઈડ ડૉક્ટર હતા કે નહીં અને એમની શું ડિગ્રી છે અને તે આ ઓપરેશન કરી શકે કે ના કરી શકે। સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે ગાયનેકોલોજિસ્ટ હોય તે જ કોથળીના ઓપરેશન કરી શકે। જણાશે તો અમે એનો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને અહેવાલ લખીને મોકલી આપીશું। એમાં અમારે સરકારને રજૂઆત કરવાની રહેતી હોય છે કે આ કેસમાં આવી રીતનું છે, જો એમાં વિસંગતતા જણાય તો એનો અહેવાલ લખીને અમારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને મોકલવાનો થાય છે અને સરકારશ્રીને પણ મોકલવાનો થાય છે અને આગળની કાર્યવાહી સરકારશ્રી લેવલથી થતી હોય છે। તપાસમાં ગયેલી ટીમને મેમ એને હોસ્પિટલના નામમાં પણ કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે, તો આ વિસંગતતા કયા પ્રકારની છે? અમને જ્યારે કાગળ આપવામાં આવ્યો ત્યારે દ્રષ્ટિ હોસ્પિટલ નામ લખેલું છે, જ્યારે એ લોકોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં દ્રષ્ટિ મેડિકલ અને સર્જિકલ હોસ્પિટલ તે રીતનું એમનું પહેલું ફોર્મ ભરેલું હતું, એમાં એ રીતનું નામ આપવામાં આવ્યું હતું અને એમાં પણ અમે એમને ક્વેરી લખીને આપેલી છે, જે ક્વેરી આજ દિન સુધી સોલ્વ કરીને આપવામાં આવેલી નથી।